અગત્યના સમાચાર વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા અલસાલા ફ્લેટના કોમન પ્લોટ પાસે આવેલ દુકાનની સામે સાપ દેખાતા શ્રી સાઈ દ્વારકા માય ચેરિટેબલ કોલ કરી સંપર્ક કરવામાં આવ્યો હતો। ત્યારે સંસ્થાના ઇસ્માઇલભાઈ મલેક તેમજ ફરદીન ખાન અને આઝમ ખાન સ્થળ પર આવી પહોંચ્યા હતા અને 8 ફૂટ જેટલો લાંબો રેડ સ્નેક નામના સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। સોસાયટીમાં સાપ દેખાતા ભયનું વાતાવરણ પ્રસરી ગયું હતું। જ્યારે સંસ્થા દ્વારા સાપને પકડી પાડવામાં આવ્યો, ત્યારબાદ સ્થાનિકોએ રાહત અનુભવી હતી। શ્રી સાઈ દ્વારકા માઈ ટ્રસ્ટ દ્વારા કાર્યકર્તાઓ દ્વારા સાપનું રેસ્ક્યુ કરી વન વિભાગને સુપરત કરવામાં આવ્યું। શ્રી સાઈ દ્વારકા માઈ ચેરિટેબલ ટ્રસ્ટને કોલ મળ્યો હતો અલસફામાંથી રફીકભાઈ અને મઝરભાઈનો કોલ હતો તો કે અહીંયા સાપ નીકળ્યો છે તો તમે લોકો આવીને રેસ્ક્યુ કરી જાઓ એમ। તો કેટલો મોટો સાપ પકડાયો છે? લગભગ રેડ સ્નેક છે, 8 ફીટનો સાપ છે। કેટલું એટલે નુકસાન કરી શકે છે કે કોઈને ડસે કે કરડે? ના, સાપ તો કરડે નહીં। આ એકચ્યુઅલી ઝેર વગરનો આવે છે અને કંઈ નુકસાન ના પહોંચાડે। કેટલું લાંબુ, કેટલું ફૂટનું છે? 8 ફીટનું છે। કઈથી પકડાયો? અહીંયા અલસફા દુકાન હતી, દુકાનની આગળ ત્યાંથી નીકળ્યો ને તરત ફોન આ દુકાનમાં ઘૂસી ગયેલો હતો। આપણું નામ? મલિક ઇસ્માઇલ।